मारेगा हाँ। मेरे को मारने के लिए 50 तो गुंडा होना चाहिए। શું કહો પાલનપુરી રિક્ષા વાળા તમારું મયુરભાઈ જ ને? હા, મયુરભાઈ પંડ્યા વાળું નામ છે આપ. लाडले મ્યાઉ. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 10 અને તમારા ભાઈ થઈ ગયો નાઈ ધોઈને રેડી અને તમારા ભાભીએ થઈ ગયા નાઈ ધોઈને રેડી. કેમ કે મિત્રો આજે અમારે જવાનું છે એડ શૂટ કરવા માટે. મિત્રો આજે જવાનું છે એડ શૂટ કરવા માટે, એટલે તમારા ભાભી થઈ ગયા ફરીથી લાલ પેરી થવાનું એક કારણ છે ચમ કે આ ટી શર્ટ જ મારા વિડીયોમાં બતાવવાની છે. ચમ કે આ ટી શર્ટ અમે જોથી એડ કરીએ ને એની જ આ ટી શર્ટ એટલે આજ બતાવવાની. રિયલના અંદર કેટલા 150 રૂપિયાની છે ને મિત્રો? આ ટી શર્ટ છે 150 રૂપિયાની અને આ ટાઈપના પેન્ટ, આ પેન્ટ નહીં પણ આ ટાઈપના બીજા પેન્ટ, આ ટાઈપના પેન્ટ બધા 200 માં 250 માં 300 માં તમને મળી જવાના. ખાસ મારી બહેનો માટે જો, ભાઈઓ માટે નહીં. તો મિત્રો આજ રીલ જે શૂટ કરવા જઈએ ને એ રીલના અંદર જો શૂટ થોડા ઘણું હું તમને બતાવી દઉં. તમે મારા વ્લોગ દેખતા હશો, તમને ખબર જ હશે કે અમે દુકાને ઘણીવાર જઈએ વસ્તુ લેવા માટે અને આજે ત્યાં જ જવાના. તો અમે આ વ્લોગ તો જુઓ, પણ જો પાલનપુર રહેતા હોય તો દુકાન પર વિઝિટ બી કરજો. ખરેખર સસ્તો માલ લે, સસ્તો અને સારો. તમારા ભાભી જેટલી ટી શર્ટો પહેરે ને બધી લગભગ એમની. હા, કલેક્શન જો ખબર મિત્રો 150, 200, 250 રૂપિયા મેક્સ ટુ મેક્સ અને વસ્તુ એક નંબર વસ્તુ હતી. તો ચલો વધારે આપણે વાત નહીં કરીએ. આપણો મિત્ર એક ઉભો હોય દિલ્હી ગેટ આવીને, તો આપણે જઈએ હવે ફટાફટ અહીંથી નીકળીએ. ઓકે લાડલે મ્યાઉ. મિત્રો હમણાંથી નવો ડાયલોગ યાર 2 દિવસથી મોઢા ચડ્યો કે કાલે બોલજે મેડમ ના આખો ડાયલોગ પર હું ક્લિપમાં રાખું. બોલે મેકઅપ મેડમ મિત્રો તમારો ભાભી જો બીજો ડાયલોગ માર્યો પેલો લે બેટાનો મારજે. गोली मारेगा मेरे को मारने के लिए 50 तो गुंडा होना चाहिए. हाँ, ऐसे पीछे से डालेगा ना तो ऐसे खचाक के लेके मुर्गी के जैसे काट डालेगा. मेरे को मारने के लिए 50 तक गुंडा होना चाहिए. તો ચલો મિત્રો હવે જઈએ આપણે મિત્ર જોડે દિલ્હી ગેટ ઉભો હોય તો એનાથી મળી લઈએ. જો કે તમે મિત્રને ઓળખો જ છો, ઘણી વાર અમારા વ્લોગમાં આવે છે. ચિરાગભાઈ નામ છે, તો અમે તમને મળાવી લઈએ. તો ચલો લાલપરી મેં લાડલે ચલો. મિત્રો આપણે આવી ગયા દિલ્હી ગેટ અને અરે અમારા મિત્ર ચિરાગભાઈ જે તમને વાત કરતો હતો એરિયા જે તમે ઘણીવાર બ્લોગમાં દેખો જ છો, અને આ છે અમારા કોઈ લેવા દેવા નહીં. તો મિત્રો અહીંથી આપણે હવે જવાનું છે જે આપણે એડ શૂટ કરવાની એ લોકેશન ઉપર. તો તમને ડાયરેક્ટ ત્યાં જઈને મળું. ઓકે ચિરાગભાઈ બોડી બિલ્ડર, આ એ અમારો બોડી બિલ્ડર પણ આવી અમારા કેમેરામેન તરીકે. બરાબર, ટેટુ બેટો ખાલી જો ટેટુ બતાવજે પબ્લિકને તારું છે કે ઘટે કોઈ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણા મેન ડેસ્ટિનેશન ઉપર. આપણે ઓય કરવાની છે એડ, અને હવે ખરેખર કપડાં બી સારા મળે. એડ તો બરોબર મેં તમને પહેલાંય કીધું. ઓકે તો મિત્રો જો તમે ઘણીવાર કોમેન્ટ કરો, અમુક વાર મારા કોમના કારણે હું કોમેન્ટનો જવાબ તમને નહીં આલી કહેતો, પણ તમને એનું એડ્રેસ જોઈતું હોય તો દેખો આરી જે સીધી જે ગલી જાય ને, આરી જાય આપણે જનતા કચોરીવાળી ગલી છે. જનતા કચોરીમાંથી ગલીમાંથી આવશો ને સીધા એટલે આ ભાઈની દુકાન ઉપર કોઈ બોર્ડ નહીં. બરોબર, બોર્ડ ભાઈ આજકાલમાં મારે તો ખબર નહીં, બાકી કોઈ બોર્ડ કોઈ જાતનું હે ને. આ બાજુ લકી દુકાન ને એમની આરી દુકાન હે. તો ચલો અમે હોય રીલ એકદમ મારી એડ શૂટ કરી લઈએ. એડે અમે તમને બતાવીએ. ઓકે ચિરાગભાઈ રેડી? અમે આખી અલગ રીતે એડ શૂટ કરવાના, ખાલી તમે દેખજો, મજા આવશે. ખાલી થોડી ક્લિપ લઈ લો જેમ કે આ મોબાઈલમાં એડ કરવાની કેટલે. ચલો અહીંયા એડ શૂટ કરી લઈએ, તમને મળું. તમે એડ દેખો અમારી થોડી. ચાલો હા મારા જોડે પૈસા નહીં, ફોટો માંથી ખર્ચો કરાય કર. તે લીધા તારા માટે કપડા પહેરવા? લીધા. આ કોને લઈ આપ્યા તને કપડા? હા કોને લઈ આપ્યા? હા આમ દેખ આમ ગાજો. શું નામ? હા કોને લઈ આપ્યા? પણ આમ તો જો, આમ જો. હાલે વિડીયો બંધ કરી નાખ્યું બસ. હવે જો, હવે દેખ, સ્માઈલ આલો. એમ કરો, ફ્લાઇંગ કિસ આપો. આમ કર નહીં કરવું. રમો. તો ફાઇનલી મિત્રો અમારી રીલ થઈ ગઈ કમ્પ્લીટ.
શૂટ ના મેડમે અમારે શૂટ કરી અમારી રીલ્સ જોઈ તો ઇન્સ્ટાગ્રામ પેજમાં મળી જાય ને આરી દુકાને ફરીથી તમને કહી દઉં સારું કલેક્શન હે સારું એક નહીં રિયલમાં કહેજે હા હવે હેડ એ વાત ઉપર શું એ વાત ઉપર હવે હોય ને કપડાં નહીં લેવાના હાલ અમે કાલ જેવું આવવું જ પડશે કે લઈ લેવા ચલો મિત્રો લાગીએ ભૂખ જેમ કે ટાઈમ થઈ ગયો 1:40 સમથિંગ થઈ ગયો ચિરાગભાઈ ભૂખ લાગીએ લાગી જાય હા અમારા ચિરાગભાઈ ધીમું ધીમું બોલે પબ્લિક કોમેન્ટ કરજો થોડું જોરથી બોલે હા 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 ભાઈનો આજ એક્સિડન્ટ થતો બચ્યો ચોય પી તો ખડા રામો તો હા કાર વાળો કારના વચ્ચે આવતો રહી ગયો આવડો મોટો બુલેટ ને તું ના આવે લે ચલો મિત્રો હવે જઈએ આપણે જમવા માટે હવે કયો જમવા જઈએ આપણે જોઈએ બનતો કોશિશ તો દર્શનમાં જ જવું પછી કઈ નક્કી નહીં શું થયું એ તો બીજું ગાધું છે એવું કોઈ ના હોય તો ચલો મિત્રો જઈએ હવે જમવા માટે તો મિત્રો આવી ગયા અમે દર્શન રેસ્ટોરન્ટમાં જમવા માટે ને દેખો આવી ગયું અમારું જમવાનું જમવામાં છે પનીર લા પનીરે અરે લગભગ ચણા લગભગની ફાઇનલ ચણા જ છે અને તંદૂરી રોટલી મેડમ અમનું જમવાનું ટેસ્ટ થોડો સારો હોય ને દેખો સૂકી રોટલી ખાય હવે થોડી શરીરની કેર કરે એવું લાગે મને ચિરાગભાઈ કોઈ બોલવા માગશો ખાઈ લો એડો બટર ના બટરમાં પ્રોટીન આવે કે ના આવે લ્યા ચલો મિત્રો જમી લઈએ ફાઇનલી મિત્રો એકદમ દાપીને જમી લીધું તમારા ભાઈએ જેટલું બધું જમ્યું હોય ને કે ઊંઘવાની ઈચ્છા થઈ ગઈ ઘેર જઈને અને અમે કોઈ કોમે નહીં યાર બજારમાં હવે ઘરે જ જવું એક મિત્રનો ફોન આવે એમને મળવું હતું પણ હજુ સુધી ફોન આવે તારે જઈએ ઓકે તો ચિરાગભાઈ હવે ચિરાગભાઈ જોઈશી ઘરે ચિરાગભાઈ આવજો સુખ શાંતિ જો ઘેર તો ચલો મિત્રો હવે ડાયરેક્ટ ઘરે જઈએ અને પાપડ બે જોઈએ તમને ઘેર જઈને કહું આગે સ્ટોરી તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે ને દેખો હું તમને એક વસ્તુ બતાવું આ મારું હે ને બૂટ મેકવાનું હે તો હવારમાં હાવખે તૂટી ગયું હતું દેખો આ હોતેલું હોય ને આ મેં મંગાવ્યું હતું એમેઝોનમાંથી કે એમાંથી મંગાવ્યું હતું આના અંદર વચ્ચે કોઈક આવતું પુઠ્ઠો આવતું હતું બધું તૂટી ગયું હવે એટલું હાવખે તૂટી ગયું હતું ને કે આરી હોત કે હું હોત કે આપણે હોત ને તો વસ્તુ નોખી દોત ફરીથી કરો જ ના આ પડદો બી ઘેર જ સીવેલો ખાલી આ દંડીઓ રહી બાકી કોઈ નહીં રહ્યું પણ મારી મમ્મીએ આખું વધી દીધું જો સેલો ટેપ મારી સેલો ટેપથી સેટિંગ નથી તો આ દોરી મારી પણ એને છેવટે વધીને વગી કર્યું હે હો કેવું અમારા સવિતાબેનની વાત નહીં તમારા દરેકની જે જૂની જનરેશનની મમ્મી છે ને ભાઈ દરેક એટલે દરેક આવું નોખી નહીં દે ચપ્પલ તૂટી જાય તો એને વધીને પહેરશે હા સવિતાબેન માટે ટીવી દેખતા હશે હા સવિતાબેન પેલું તમે કમ્પ્લેટ વધી દીધું હા સરસ સરસ લો મેં પબ્લિકને કીધું સવિતાબેને વધી દીધું બરાબર આ જ છે અમારી મમ્મી જૂની જનરેશનવાળા આજે ટીવી જોવે હા તો મિત્રો આવી ગયા ઘરે અને વાત કેવી બની ખબર હે વાત એક મિનિટ ઉભારો ખાલી હા થોડું મોટું બીજું લખવા દો તમને કહું કમ્પ્લેટ એક જ મિનિટ મળું તો મિત્રો હોટલમાં ત્યાં બેઠો બેઠો હું ખાતો હતો કે તો આપણે ખાતે ખાતે અમુક વાર કોકને ડૂચો ભરાય એટલે દોત લાગે એટલે લોહી આવે મારે પાપડ લાગ્યો બોલો મોઢામાં હે સીધી ઓલી પાપડ લાગ્યો નહીં પાપડ હો ને ઉપરલી જે આવે ને ત્યાં પેસી ગયો તાળવાના અંદર જે પાપડ ખાતે ખાતે પાપડની જે અણી વાળો પાપડ છે ને તાળવાના અંદર પેઈ ગયો જેમ પેલો કોટો કે ફો પેઈ જાય ને બોલો પાપડ કડક કડક હતો આવો કેસ કદી તમે વગડે તો ખાતે ખાતે પાપડ પેઈ ગયો પાપડ બેઠો ને તો મોઢામાં લોહી આવ્યું બોલ તો પણ પાપડ કડક આવે લોહી તો આવે જ કે બોલો હવે આવો એક્સિડન્ટ જો આપણે બહાર વરવાની જરૂર નહીં ખાતે ખાતે થઈ ગયો બોલો આમ તો નસીબ નો હું કમ્પ્લીટ જ છું હે તો હાલે પાછો પાપડ અંદર જ પાછો બહાર નહીં નીકળ્યો પણ લોટ નો આવશે એટલે શું ગળી જાય ને ઓટોમેટિક બહાર નીકળી જાય એ તો ગળી જાય નહીં ગળે આપણે ચીપિયો પડ્યો કમ ખેંચી કાઢશે વાળે તો ચલો મિત્રો હવે મસ્ત રીતે હોય થોડી વાર ઊંઘાઈ જઈએ ઊંઘાઈ એટલે કલાક 2 કલાક જેવા આડા થઈએ બ્લોગ એડિટ કરવાનો છે રીલ્સ મતલબ બનાવવાની છે તો ચલો મિત્રો છે કરી દઈએ હા હજુ દેખો આવતીકાલનો બ્લોગ તમારે જોવો છે તમારે હાલ એડિટ કરવો પડશે થંબનેલ એડિટ કરવો પડશે કે આજનો બ્લોગ મેં એડિટ કર્યો હતો કયો હા મિત્રો તમે જે બ્લોગ કયો બ્લોગ ખબર હે મેં એવું કીધું હતું કે આશુ રીલ્સ માટે ખાલી પગ દબાવે એ બ્લોગ આ માણસે એડિટ કર્યો હતો સરસ અને થોડું શીખવાડીશું મારે થોડો ટેકો થઈ જાય કે બધા તો મત કજે લોચા મારે બધા એટલે આવડી ના હારા જ કરે ચે ધોળી લાગે સિરિયસલી માં થોડો મલકાઈ તો જા તારીફ કરું ખાલી મલકાઈ જા ના મેડમ
ઉડા ચડી ગયો અખતાડી કર મેડમ લે આ જબરું બોલે મારા કરતી એ. તો ચલો મિત્રો થોડી ઘડી આડા થઈએ પછી અમે તમને મળીએ. તો કન્ટિન્યુ થાપ મારતો પગ નહીં મારતી મને વળતી પડે. પેલીને મેં કીધું પંખા માટે ઠેલી લઈ લે તો કપડાં ના બગડે. તો પંખા ઠેલી ચેવડી લીધી ખાલી બતાવે છે પણ આટલું ના રે તૂટી જાય જબલું તો પગમાં લાગશે. લેડ ચાલશે આ રેડ હવે હેડ મોડું મત કે લાઈટ બંધ કરી દે. તો મિત્રો વાગી ગયા સાંજના 4. હવે ને આપણો પંખો બગડી ગયો તો પંખો રિપેરિંગ કરવા જઈએ છીએ. રિપેરિંગ કરવા જો સોરી દુકાનવાળાને આલવા જઈએ છીએ બજારમાં. શું કે શું લાવવાનું હે કશું નહીં લાવવાનું. શાક શું કરો શાક જે કરવું એ કર દો. જે ઘરમાં ના હોય તો કોઈ વધો નહીં. તું તારે કોઈ એમ તપેલી ખાલી ખમ રાખીને એમણે ગેસ ઉપર મેલ દે છે બરાબર કે સારું લેતા આવશું. ઓકે. અને વ્લોગ ચાલે ને બહાર એટલા બધા વાહન કકડી કે વ્લોગમાં લગભગ આવતા જ હશે. અહીંયા આવી ગયા અંદર આવી ગયા. હા તો ચલો મિત્રો હવે જઈએ છીએ અમે બજારમાં અને લઈ લીધો છે પંખો રિપેરિંગ કરાવવા માટે. અને આજે લગભગ અમે મળશું તો એક મિત્ર આવે મળવા માટે જે પાલનપુરમાં હમણાંથી થોડું ટ્રેન્ડિંગમાં હે. કોણે તમને બતાવીએ બતાવી દઈએ. ચલો જે બી મળીએ જ તમને બતાવી દે. ખબર નહીં મળું તમારો ફરીથી થઈ જશે પોપટ થઈ જશે. અને મિત્રો આરી શું કે ખબર મને કે હાલ હવે રેડી થઈ ગયું પણ મને કે તમે કપડાં લઈ આવો ને તો એકદમ વધારે રેડી થઈ જાય. તમારું શું કહેવાનું થાય ઓની વાતો ઉપર. જો મારા ભાઈ શું કે પાછા શું કે ભાઈ પડે તો પહેરી ફાડ એ તો ફિટ પડી ફિટ પડે હે. આ એકચ્યુઅલીમાં થોડી એકદમ ઓની બોડી ફિટ થઈ ગઈ કે એટલા માટે. આરી છે ને મિત્રો લગ્ન કર્યા ને લગ્ન કરીને આવી તારે ઓના ભાઈ એક કપડું હતું એક ખાલી કપડું નહોતું. અને હાલ મારા ઘરથી ડબલ કપડાં ઓને થઈ ગયા. ડબલ નહીં 3 ગણા કન તો એ ઓછો. અને મોટો ચડાવે હું ગરીબ છું મને હાલ દે ને તો ચાલે. તો ચલો મિત્રો જઈએ હવે બજારમાં. તો મિત્રો આપણે આવી ગયા બસ સ્પોટમાં. પંખો આપી દીધો રિપેરિંગ કરવા માટે. મેં તમને કીધું હતું કે પાલનપુરના એક ફેમસ એવા રિક્ષાવાળા ભાઈને મળાવશું તો આ રહ્યા. શું કહો પાલનપુરી રિક્ષાવાળા તમારું મયુરભાઈ જ ને? હા મયુરભાઈ પંડ્યા વાળું નામ છે. આપણા મિત્રો પાલનપુરની અંદર જોતા જશું આપણા વિડીયો. આપણે પણ બ્લોગ ને આવું બધું બનાવીએ છીએ. અને આ ભાઈ ખુદની એડ કઈ નોકી આપણા બીકે પાલનપુરી ભાઈ એ પણ બહુ સારા એમના ના ખરેખર તમે હમણાં ચાલુ કર્યું મિત્રો. એમને હમણાં ચાલુ કર્યું પણ ખરેખર સારું હેડે હે કોન્ટેન્ટ બી સારા બનાવે. તો એમને વાત કરી ખાલી મિત્રતામાં ફોન કરી કે આવો બેહીએ ચા પીએ. ચા તો પીધી નહીં. ચા નહીં પીધી તારે પીવી પીવી ચા? ના ચાલી નીકળવું એમને નીકળવું વાત અમારે કરવાની થોડી વાત કરી નોખી. બોલો લાલા. તો ચલો થોડી વાતો બીજી હજુ કરી લઈએ. આ તો મેં તમને બતાવી દીધા. મેં તમને ઘરે કીધું હતું એટલા માટે મિત્રો થોડી ઘણી વાતો કરીએ મળીએ. મિત્રો દેખો આ તમારા ભાભીના મોબાઈલના ઉપર ટફન લગાવ્યો હે ને. આ ટફન કેટલા દિવસ હેડ છે ઘેર જો એટલા સુધી ઘેર જો નહીં મિત્રો. તમે અમારા વ્લોગ દેખતા હોય તો દેખજો ખાલી વધારેમાં વધારે 2 થી 3 દિવસના અંદર આ ટફન તૂટી જાય. થોડો વ્યવસ્થિત મજબૂત નો ખ્યાલ છે મિત્ર. મોબાઈલ એટલો પાડે છે ને કે ખૂબ. આ કાલ હોજે 2 વખત પાડ્યો છો. આ સ્ક્રેચ ઉપર કે ટફન ના મોઈ ટફન અંદર ને દેખો એ કાચ ઉપર હમણાં મોબાઈલ લાવ્યો ને 2 વખત પડ્યો 2 વખત રોડ ઉપર. बहुत पैसे अपने पास बहुत पैसे नहीं हिसाब થઈ ગયા અમે. કવર નહીં પડ્યું ભાઈ બીજું આના સિવાય. હા આટલા કોઈ રાખતું નહીં એ તો જઈને આવ્યા. અને થોડો લેડીઝ ના પેલા ફ્લાવર ને એવું બધું ને એ ટાઈપ નું જોઈએ. આ કવર એવું હોય ને મોબાઈલ જ હા મોબાઈલ ખિસ્સામાં જ નહીં આવે. તો આઈરા દેખો હાલ લાઈવ બતાવું હા એકદમ ધીમે ધીમે જેમ કાઢું ને તો ઘીચું બહાર આવી જાય. આવી ગયું ને તારા જેવો હે. બીજા મળશે ભાઈ ફ્લાવર વાળા? હવે ફરીથી બોલ મમ્મી જલેબી ખાય તો ના લઈને જોયું ખાલી તારીફ કરી મારી મમ્મી મારી સીઓ ડાયો ના બળી ગયો માણસો. ડાયા જ છો કે નહીં ડાયા ભાઈ? શું કે ના હું ભૂલી ગયો ના
તાર એ તો ભૂલી જાય તો હું યાદ કરાવું ગમે આલ્યો બસ આ જો આ ક્રેડિટ લીધી ખાલી ક્રેડિટ લીધી લ્યો જેમ તો બજારમાં લેતા બજારમાં જેત નતો એટલે અમે આયા બસપોર્ટ થી અને હાલ મને અમે રિટર્ન આયા ને તો મને યાદ નતું હાલથી કીધું એટલે યાદ જ આવે ત્યારે જાય જલેબી મિત્રો મારા મમ્મીને ખાવી હતી જલેબી ને અમે ભૂલી ગયા એટલે મમ્મી હાલ આવી કીધું એમાં માટે એક વસ્તુ ના લાવી મને યાદ ના આવી પણ યાદ પછી રહી ના આવી કીધું જલેબી તો ભૂલી જ ગયા આવડે યાદ અમે તો જલેબી તો બંધ જ કરતે ખાવાની હું તો કહું ખાવી આ જલેબી ભાઈ રે ચિરાગી હમણાં આવતો હશે ને એની જોડે હું ઊંઘવરાઈ દેવો બરોબર હમણાં આવવાનો છે જીમ પતાઈ પણ 9 વાગે તો લગભગ ઓલો બંધ થઈ જાય સવિતાબેન ને જલેબી બહુ ભાવે છે તને ભાવે ગરમ ગરમ હોય એટલે મજા આવે ખાને હમણાં હું લગન મન તો એક બાર એ ગરમ જલેબી હતી મેં 2-3 ખાઈ લીધી તમે તો ખાલી વળત ના પાડો કે ના ખાવાનું આના માણસે જાતે બેલેન્સ કરવા મોડ્યું હોય મોબાઈલો લઈ લઈને તો તારે શું કહો ઘેર વાઈફાઈ હે તો ખરા મારા બેપડે ફોન ના કરવા હા તમારી બેનપણીઓ ના જોઈ હોય તો આયા વાળી મિત્રો તમારા ભાભીએ ને આ ઘીની ગરમ ડેગડી ગરમ કરવા મેચીને જાતે એમ કરીને ઉપાડી દો છે એનો હાથ બળી ગયો છો બળે બતાવજે મને બતાવજે હા થોડો બળે છે નાટક આટલા બધા કઈ નો છે તારી નાટક કરે એટલે દાજો એમ તો થોડો હું શું કર્યું ખબર હે તો જે રબડ જોજો નાખ્યો હું આર્યું હું મિત્રો આર્યું રબડ હે ને હવળજો હા એ ઓમ કરી અને પાછળ ઉભો તો કીધું આમ કરીને હું મારવા જ જાતો તો ને એનો હાથ બળી ગયો એટલે મેં માર્યું ને જો થોડું ભૂલથી રબડ અડી ગયું હોત ને તો આખો ઇલ્જા મારા ઉપર આવી જતો આવત કે ના આવત તમારું બોલ જાઓ કે તમે રબડ માર્યું હું બળ્યો આવું થતે પણ બચી ગયો હું આવી ભૂલ કરતા બચી ગયો એટલે હવે તને મારી ઓકે તો મિત્રો વાગી ગયા કેટલા ખબર હે 8:20 થઈએ અને બનાવી દીધા છે આજે બાજરીનો રોટલો અને કઢી એકદમ દેશી મસ્ત ખાવાનું તો જમી લઈએ અને આજનો વ્લોગ આટલા સુધી જો આજનો વ્લોગ તમને મિત્રો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો જો ચેનલમાં તમે ના હોય તો પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તમને જોવા મળી જાય અને મિત્રો હમણાંથી થોડા વ્લોગ નાના આવે છે કેમ કે ઘણા મોટા વ્લોગ બનાવું ને તો અમને શું તો એડિટ કરવા બી નહીં થોડા ઓછા ગમે પ્લસ બીજું કે ઘણા મોટા વ્લોગ શું પબ્લિક પૂરા વ્લોગ નહીં જોઈએ તમે તો મને ખબર છે કોમેન્ટ એવું કરો કે મોટા વ્લોગ બનાવો પણ કઈ વાંધો નહીં આપણે 15 થી 20 મિનિટ વચ્ચેના વ્લોગ બનાવશું ઓકે બરાબર ને અને જો તમારે વધારે મોટા વ્લોગ જ જોતા હોય તો ભાઈ કોમેન્ટો ભરી નાખજો તો ભાઈ મોટા બનાવશું 100% તમારા માટે આખા દિવસનો તો આમ બી બનાવીએ એટલે મતલબ વધારે ક્લિપો લેવું હા તો ચલો તમારી ભાભી બનાવે બાજરીનો રોટલો તને ચાનો બાજરીનો રોટલો આવડે કેટલા ટાઈમથી બચપન છે બચપન છે વાળી ફોર્મમાં આવી જાય જુએ એવો આવડતો તો નહીં પ્રોપર જે બને ચોરસ તો ના બને પણ નવા લગ્ન કર્યા હોય ને તો દિલ વાળો ને એવો રોટલો બને ખબર ભાઈ રીલ નહીં જોતી તું હા ચોચલે અમે નહીં પસંદ લાડલે આજ મગજમાં ચડી ગયું હે તો લાડલે તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત લાવ